મિત્રો તમે આ સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો, આ કંઈક ડીજે પલટી ખાધેલી છે, પરંતુ ડીજેની અંદર જે માણસ જે છે પીડાથી પીડાઈ રહ્યો છે, લોકો જે છે જોઈ રહ્યા છે, જ્યાં કે કોંગ્રેસ ભાજપના લોકો હોય એ રીતના આ લોકો જોઈ રહ્યા છે. નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. મિત્રો, આ ડીજે છે સુકી ડેમ પાસે, એટલે કે ગઈકાલે એવી દુર્ઘટના ઘટી છે કે કુબેર ડીજે છે જે કંઈ કારણસર ગમે તે હોય કારણસર કંઈ ખરાબીના કારણે ડીજે પલટી ખાય છે અને જે કેબિનમાં બેઠેલા લોકો, એટલે કે જે આગળ બેઠેલા લોકો જે દબાયા છે, હવે ગમે તે દબાયો હશે, પગ દબાયો હશે કે હાથ દબાયો હશે, પરંતુ કેબિનની અંદર જે માણસ દેખાય છે એ માણસ બૂમો પાડી રહ્યો છે, બચાવ બચાવ. તો લોકો જોઈ રહ્યા છે. તમે વિચાર કરો, આ કળિયુગ કેવું છે, ઘેર કળિયુગ છે મિત્રો, કે માણસ સામે બૂમો પાડી રહ્યો છે, ભાઈ બચાવ બચાવ. આ ઘટના છે ગઈકાલે બનેલી છે કુબેર ડીજે સાથે. એવી ઘટના બનેલી છે કે જે કંઈ કારણસર આ ડીજે પલટી ખાઈ જાય છે. આ ડીજે છે છોટાઉદેપુર શીતલ ગામની છે, કુબેર ડીજે છે, એ કંઈ કારણસર પલટી ખાય છે, પરંતુ અંદર જે દબાયેલા લોકો છે, બૂમો પાડે છે, એમને કોઈ બચાવવામાં નથી આવી રહ્યા છે. તો કેમ આવું? તો ખરેખર મિત્રો આપણે બચાવવું જોઈએ. કોઈ દબાયું હોય તો એમને કાઢવું જોઈએ, હેલ્પફુલ બનવું જોઈએ. અને બધા લોકો જોઈ રહ્યા છે અંદર કેટલા લોકોને વાગ્યું છે, કેમ કે જે એમનું ડીજેનું સાઉન્ડ છે, સ્પીકર છે, એટલું દૂર જોઈને પડ્યું છે. તો તમે વિચાર કરો કે કેટલી મોટી દુર્ઘટના થઈ હશે. આ ખૂબ મોટી દુર્ઘટના હોઈ શકે છે. આપણે એમની માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છે. ધીમે ધીમે એ પણ આવશે, એ પણ તમને જણાવી દઈશું કેટલા લોકોને વાગ્યું છે, કેવી રીતના ડીજે છે જે પલટી ખાધી છે. પરંતુ આપણને એટલું માહિતી મળી રહી છે. આ ડીજે છે કુબેર ડીજે છે, શીતલ ગામની છે, છોટાઉદેપુરની છે, શીતલ ગામની. તો આ પલટી ખાઈ ગઈ છે ગઈકાલે. આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. આ જાણકારી તમને બધી જ ખબર પડી ગઈ તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી જાજો. જય હિન્દ.